ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાતાવરણ છે ને આમ જો થોડી થોડી ઝાકળ અને આદર એકદમ છે. વરસાદને તો શું કરવું છે કાંઈ ખબર નથી પડતી. આમ જો આદર છે, ફૂલ આદર છે. ચકલા આવી ગયા છે ચણ ચણવા. મસ્ત મજાના મસ્તી કરતા કરતા ચણ ચણે છે. જો કેવા મસ્તી કરે છે. હમણાં વરસાદને તો શું કરવું છે કાંઈ ખબર નથી પડતી. હજી આજનો દી 31 તારીખ 30-31 તારીખ સુધી આગાહી છે. હમણાં તો આગાહી ઉપર આગાહી ચાલુ છે. એ બચ્ચું છે, બચ્ચું. આ બચ્ચું છે, બચ્ચું. આ ચકલીનું બચ્ચું. જો આ બાજુ ઓલા છે ને ઉર્જાના થાંભલા તો દેખાતા નથી. વાતાવરણ એકદમ ઠંડુ છે, એકદમ. વરસાદ વહ્યો એટલે ટાઢ પડે છે જોરદાર. પવનની લહેરકી આવે છે ઠંડી ઠંડી. મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે આવ્યા છે જમવા. પણ વાતાવરણ જો જરાય ક્યાંય તડકો છે નહીં. ને હમણાં થોડીક વાર પહેલાં તો છાંટા આવતા હતા. છાંટા તો રહી ગયા અત્યારે. તડકો છે નહીં જરાય. ને આપણે આવ્યા જમવા. જો સ્નેહભાઈ તો જમે છે. કા સ્નેહભાઈ, શું જમ છો ભાઈ? કેવાનું શાક છે ભાઈ? કેવાનું શાક છે? રીંગણા મેથી અને રોટલી ને છાશ. બીજી રોટલી ખા છો? હા. હાલો તો આપણે બેસી જાય જમવા. હવે સ્નેહ તો જમે છે, આપણે જમી લઈ. કા સ્નેહ?
લઈ ગયા છે ખાઈ લીધો નથી મામા હાથ મારો ગયો આ બંધ છે દરવાજો આમ થઈ જા કોઈ પાછું બંધ કરજો મિત્રો વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા છીએ જમવા મિત્રો આજે બહુ ભૂખ લાગી હતી આજે છે ને જોરદાર ને કડાકેદાર ભૂખ લાગી છે પણ જમવામાં બનાવ્યા છે આજે છે ને ખાલી માત્ર ને માત્ર દાળ ને ભાત બરાબર ને તો ખાલી છે ને દાળ ને ભાત જ છે ને ખાલી છે ને અને છે આ ફરફર છે ભૂંગળા આજે ભાત હાલો મને નાખો વાણામાં આજ છે ને કળકળીને ભૂખ લાગી છે કઈ નવો વાત જોતો તો કઈ દાદા આવે પછી કઈ મારો વારો આવે વચમાં તો એકવાર હું કીધું સ્નેહને ફોન કરો કેટલી વાર પૂછી લઉં એવી ભૂખ લાગી છે ને આજે વાળો કેના નામ કરો ખાવાની ભૂખ લાગી તો આખું ટપલેટ ખાઈ જાવ ને તમારે કોઈ દાળ ભાત ખાવા હોય તો આવી જજો અંતે ખાલી તમારે કોઈને દાળ ભાત ખાવા હોય તો સ્નેહભાઈ ઘરે આવી જજો સ્નેહભાઈ આપણે હવે કડકડતી ભૂખ લાગી છે તો આપણે એકવાર દાળ ભાત ખાઈ લઈ મિત્રો આપણે મસ્ત મજાના દાળ ભાત ખાઈ લીધા છે અને દાળ ભાત ખાઈને જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બા કરે છે કામ તો એ બધું હવે આ બધું મૂકવાનું ના તેન બધું કામ ચાલુ રહે અને આ જો દાળ ભાત ખાઈ અને ગોદડું ઓઢીને હોઈ ગયો દાળ ભાત ખાઈને ગમે ખાઈને તરત એને હોઈ જ જવાની ટેવ આજ ટાઈમ સીધો ઉધો નકર ઓછમાં હોઈ જાય તરત ખાઈ લીધું નથી ને એ ભાઈ આમ શેટીએ પડ્યા નથી આડા તો જો હવે બહારનું થોડુંક કામ છે આ બધું કામ પતી જાય પછી આજ આવજો કૃષ્ણ જોવા ત્યાં શટર ખુલ્લું હોય ને હવે ટાટ પડે આમ પવન આવે એટલે પડે ટાટ તો કૃષ્ણ ઓલો મહાભારત છે કૃષ્ણ નહીં મહાભારત એમાં ઓલો પાંડવોને મોકલવામાં આવ્યો ઓલા લાક્ષા ગૃહમાં ત્યાં પૂગ્યા અમે તમે આજ આવો તો જોવું આપણે નકર અમે તો છે 2-3 જણા કાંસને વળી તમે જોઈ લ્યો તો એટલે એને ટાઢોડો પોતે હાથ ધક્કા ખાય છે ખાઈ લઈએ એટલે આમ થાય આજ તો વળી ટાટ પડે ને બધું કાઢી લીધું છે તો મિત્રો આપણે સ્નેહભાઈ ને અમે આવી ગયા છીએ ભાઈબંધ બધા આપણા ભાઈબંધ દોસ્તાર બધા આવી ગયા છે હવે મહાભારત જોવા ભીલીનો ઘર ખાઈ લીધો જો આ ભીલીનો ઘર ખાઈ તો આ ભાઈનો ઘર છે ને એમાં બધા ઝાપટી ગયા જો આ શકુની આવે શકુની અને જો સ્નેહ ખાય છે ઘર ભીલીનો ઘર ખાય છે ભીલીનો ઘર તમને કોઈ મોમાં પાણી આવતું હોય મને કહેજો હું તમને ઘર દઈ દઈશ તમને કોઈ પાણી આવતું હોય તો કહેજો સ્નેહ ઘરનો કાંગડો દઈ દે તમને બસ ને ખાતર રાખજો કેશુભાઈ નથુભાઈ આવી ગયા છે મહાભારત જેવા ધુરંધર બે અવાજ વોલ્યુમ વધારજો વિડિયો ઉતારીને અને દરેક આ ભાઈ આવ્યો